જે સામાન્ય માણસ છે ને સાહેબ, એ સોશિયલિઝમ કે સેક્યુલરિઝમ એ બુક્સમાંથી નથી વાંચતો, બરાબર. એ સમજે છે તમારા જેવા લોકોથી કે શું છે કે બાકી એ જે આપણું કોન્સ્ટિટ્યુશન આપણને આપે છે, બરાબર છે, પણ એ લોકો સમજે છે તમારા જેવા લોકોથી. તો સર આટલું બધું ડીપ નોલેજ કે આટલું બધું ડીપ વિચાર તમને આવવાનું રીઝન શું છે? મેં જેમ કહ્યું કે જીવનની અંદર મેં જે બી કર્યું છે એ વિચાર્યું છે કે યાર બેસ્ટ કરવું છે. સામાન્ય કામ એક સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિ બની નથી કરવું. જ્યારે આ જીવન મળ્યું છે કંઈક એવું કરીને જવું છે કે લોકો વર્ષો નહીં, પેઢીઓ નહીં, સદીઓ સુધી યાદ કરે. કારણ કે તમે જેમ ભગતસિંહની વાત કરી, મારા બી આઈડલ એ જ છે. અને દેશ સેવા, સમાજ સેવા કે રાષ્ટ્રપ્રેમ એ કોઈ વાંચવાની, સમજવાની કે ભણવાની વસ્તુ નથી. એ તમારા અંતર્મનથી તમને આવે તો તમે કરી શકો. અને સાચે અર્થમાં આપણે કહેવા જઈએ કે સાચી રાષ્ટ્ર સેવા શું છે, સાચી સમાજ સેવા શું છે, સાચો રાષ્ટ્રપ્રેમ શું છે, એ લોકો અત્યારના જમાનાની અંદર કદાચ બહુ ઓછા લોકો સમજે છે. દેખાડાવાળી રાજનીતિ, દેખાડાવાળો રાષ્ટ્રપ્રેમ, દેખાડાવાળી રાષ્ટ્રભક્તિ, કદાચ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી એને ઝંડો લઈને ખાલી ભારત માતા કે જય બોલીને પોતાની જે રાષ્ટ્ર ભાવના વ્યક્ત કરે છે, ફક્ત એટલું પૂરતું સીમિત ના હોવું જોઈએ. તમે યાર રાષ્ટ્રને જો પ્રેમ કરતા હોય, તમે રાષ્ટ્રને માન આપતા હોય, રાષ્ટ્ર માટે કંઈક કરવા માગતા હોય, દેશને આગળ લઈ જવા માટે મદદરૂપ થવા માગતા હોય, દેશના લોકોને પડતી સમસ્યા માટે બોલવા માગતા હોય, તો એ તમારી રાષ્ટ્રભક્તિ 24 કલાક વર્ષના 365 દિવસ હોવી જોઈએ, ફક્ત 2-5 દિવસ માટે નહીં. આ તો સારું છે, 2-5 આપણા રાષ્ટ્રના તહેવાર છે એટલે લોકોને યાદ આવે છે કે આપણે રાષ્ટ્રભક્તિ કરવી જોઈએ. લોકો ભૂલી જાય. આ તો જ્યારે 15મી ઓગસ્ટ આવવાનું હોય ત્યારે 2-5 દિવસ પહેલા સ્ટેટસ મૂકીને 2-5 દિવસ ચાલે ત્યારે રાષ્ટ્રભક્તિ દેખાય. કદાચ આ તહેવારો કદાચ ના હોત તો તમે લાગે છે કે દેશની અંદર કદાચ લોકોને રાષ્ટ્રભક્તિ જાગત. શું લોકોને ચોક્કસ એક વાત કહીશ કે સાચી રાષ્ટ્રભક્તિ સમજજો. આપણા દેશની અંદર જેટલા પણ લોકો પીડિત છે, જેટલા પણ લોકો તકલીફવાળા છે, તમારામાં થોડી પણ એમની પીડા ઓછી કરવાની શક્તિ તમને આપી છે તો એનો ઉપયોગ કરો. કોઈ તમને કે એની રાહ ના જુઓ, કોઈ તમને માન આપે એની રાહ ના જુઓ, કોઈ તમારા વિશે શું વિચારશે એની રાહ ના જુઓ. તમે કંઈક સારું કરવા જશો, કદાચ અઢળક એવી સમસ્યાઓ આવશે, લોકો તમને ખરાબ પણ કરશે, તમને ખરાબ ચિતરશે, તમારી છબી ખડાશે, વોટેવર જે બી થશે એની અંદર ના પડતા, એની ચિંતા ના કરતા તમને લાગે છે કે તમે જે કરવા જઈ રહ્યા છો એ રાઈટ છે, સારું છે, અને તમારા એ કાર્યથી એક કરતાં વધારે લોકોનું ભવિષ્ય બદલાવાનું છે. એક પીડા પણ એક ક્ષણ માટે પણ કોઈની ઓછી થવાની છે. તો એ કામ સાચું છે, બેસ્ટ છે, કોઈની ચિંતા ના કરતા તમે.